હેલો ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું વેલકમ. મિત્રો, જે નવા સ્ટુડન્ટ છે એને ખાસ હું વારંવાર કહું છું કે આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું હું એટલે કહું છું કે અહીંયાથી કોઈ હું નવો વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી તમને મળી રહે. અહીંયાથી હું જે વિડીયો અપલોડ કરું એની માહિતી ઓટોમેટિકલી તમને તમારા ફોનમાં મળી રહે એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. ચેનલ સબસ્ક્રાઈબ સરળતાથી કરી શકાય છે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે, છતાં આપણે જોઈ લઈએ ચેનલ કઈ રીતે સબસ્ક્રાઈબ કરે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે અત્યારે તમે જે વિડીયો જોવો છો એની નીચે લાલ રંગમાં સબસ્ક્રાઈબ લખેલો છે, એને તમારે ટચ કરવાનું છે એટલે એ બનશે બ્લેક. બાજુમાં બેલ આઇકન છે એના ઉપર પ્રેસ કરવાનું છે. 3 ઓપ્શન ખુલશે, એમાંથી ઓલને આપણે સિલેક્ટ કરશું. આ રીતે તમે કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે જે નવા સ્ટુડન્ટ જોડાયેલા છે આપણી ચેનલમાં તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી હશે. હવે આગળ આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 1 કેમિસ્ટ્રીમાં આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છે. હવે એનો આગળનો ટોપિક હતો જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના જે એસઆઈ એકમો છે એની ડેફિનેશન. તો એમાંથી કેટલીક ડેફિનેશન આપણે જોઈ ગયા છે. આપણે મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર, આ 3 જે એસઆઈ એકમો છે એની વ્યાખ્યાઓ જોઈ છે. 3 બાકી હતી, 4 જોઈ છે, 3 બાકી હતી, બરાબર. તો 3 જે વ્યાખ્યાઓ છે એ આજે આપણે જોઈ લઈએ. તો એમાંથી પહેલી વ્યાખ્યા છે, હું અહીંયા નંબર 4 લખીશ કારણ કે નંબર 5 લખીશ કારણ કે આગળ 4 જોઈ ગયા છે. કેલ્વિન, જેને આપણે કે વડે દર્શાવીએ છીએ. તો કેલ્વિનની વ્યાખ્યા આપણે જોવાની છે. તો કેલ્વિનની વ્યાખ્યા જોતા પહેલા આપણે કેટલુંક સમજીએ. એક આપણે શબ્દ આજે નવો સમજીએ, શૂન્ય કેલ્વિન તાપમાન. શૂન્ય કેલ્વિન તાપમાન કોને કહેવાય? તો કે જે તાપમાને વાયુનું કદ 0 હોય, જે તાપમાને વાયુનું કદ એટલે વી વોલ્યુમ 0 હોય એને આપણે શૂન્ય કેલ્વિન તાપમાન કહીએ છીએ, બરાબર. એ આવશે આપણે 11માં દ્રવ્યની અવસ્થા નામનું જે ચેપ્ટર છે એમાં આપણે વાયુ અવસ્થા જોશું દ્રવ્યની. એમાં આવશે કે એવું એક ન્યૂનતમ તાપમાન, એવું એક ઓછામાં ઓછું તાપમાન કે જે તાપમાને વાયુઓ છે એની મોશન એટલે કે ગતિ છે એ અટકી જાય. મેજોરિટી અત્યારે ઓરડાના તાપમાને જે વાયુ હશે એ ગતિમાં હશે, પૂરેપૂરા ગતિશીલ હશે એટલા તાપમાને, બરાબર. પણ તાપમાન ઘટાડતો જાઉં એવું એક ન્યૂનતમ તાપમાને લઈ જાઓ વાયુઓને કે જે તાપમાને વાયુઓ છે એ ગતિ કરતાં બંધ થઈ જાય, સ્થિર થઈ જાય અને તે વાયુમાં રહેતા જ નથી, બરાબર. એ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠે કે જ્યારે એનું કદ કેવું હોય, વાયુનું કદ એટલે જગ્યા રોકવી શૂન્ય હોય. તો એવું ન્યૂનતમ તાપમાન ને આપણે શું કહે છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા તો શૂન્ય કેલ્વિન તાપમાન. અને એ તાપમાન છે -273.15 કેલ્વિન. એટલું માઇનસમાં તમે તાપમાન લઈ જાઓ, -273.15 કેલ્વિન. આ તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે એટલે એને આપણે શું કહીએ છીએ? શૂન્ય કેલ્વિન તાપમાન, બરાબર. આની ડિટેલમાં માહિતી આપણે આગળના ચેપ્ટરોમાં જોશું 11માં. અત્યારે આ સમજવા માટે એક આ જોઈ લો. બીજું આવશે
મેન વસ્તુ ત્રિબિંદુ, બરાબર, ટ્રિપલ પોઈન્ટ. પાણીનું ટ્રિપલ પોઈન્ટ ત્રિબિંદુ કોને કહેવાય? તો કે આ રીતે આપણે આને ગેસિયસ કે જે વધુ જગ્યા રોકે, વાયુ હંમેશા વધુ જગ્યા રોકે, વાયુનું કદ વધુ હોય, પછી સોલિડનું કદ ઓછું હોય, એનાથી લિક્વિડનું કદ વધુ હોય. અહીંયા એક હું બિંદુ દર્શાવી દઉં. આ ઘન પ્રવાહી વાયુ 3 થયા ને, ત્રિબિંદુ ઘન પ્રવાહી વાયુ. તો કે એવું ઉષ્માગતિકીય તાપમાન, એવું તાપમાન કે જે તાપમાને પાણી છે એની ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ એ આપણે જોઈ શકીએ, તે તાપમાનને પાણીનું ટ્રિપલ પોઈન્ટ કહેવાય. અને પાણીનું ટ્રિપલ પોઈન્ટ છે મિત્રો 0.01 ડિગ્રી સેલ્સિયસ. 0.01 ડિગ્રી સેલ્સિયસ યાદ રાખવું પડશે. આ તાપમાને પાણી છે એની ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ એ આપણે મેળવી શકીએ આ તાપમાને. તો તેને શું કહેવાય? પાણીનું ત્રિબિંદુ, ટ્રિપલ પોઈન્ટ. બરાબર. હવે અહીંયા આપણે કેલ્વિનમાં જોવાનું છે. તો બીજી એક વસ્તુ યાદ રાખજો કે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ કંઈક આ રીતનો છે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15, બરાબર, અને ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15. તમારે કેલ્વિનમાં જોતું હોય તાપમાન તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ડિગ્રી સેલ્સિયસમાંથી કે અમારે કેલ્વિનમાં ફેરવું હોય તો અહીં ડિગ્રી સેલ્સિયસ જે પણ હોય એ મૂકી દેવાનું. અને તમારે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન જોતું હોય કેલ્વિનમાંથી, તો કેલ્વિનમાં જેટલા પણ કેલ્વિન હોય એમાંથી 273.15 બાદ કરવાના. આ બાદ કરવાના, આમાં ઉમેરવાના છે એટલા, બરાબર. એટલે કેલ્વિનમાં જોતું હોય તો 273.15 ઉમેરશું અને ડિગ્રી સેલ્સિયસમાં જોતું હોય તો બાદ કરશું, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે પાણીનું ટ્રિપલ બિંદુ છે એ ડિગ્રી સેલ્સિયસમાં છે, એને કેલ્વિનમાં લખવું હોય તો કેટલા થશે? તો કે 200 ડિગ્રી સેલ્સિયસ કેટલા છે? 0.01. આ ડિગ્રી સેલ્સિયસ 0.01 છે પ્લસ 273.15. અહીંયા પણ દશાંશ ચિહ્ન છે, અહીંયા પણ દશાંશ ચિહ્ન છે. 5 ને 1 6, 1 એટલે 16 પોઈન્ટ. અહીં તો 0 છે એટલે 273.16 કેલ્વિન આવ્યા. આ શું આવ્યું? કેલ્વિન. કેનું? પાણીનું ટ્રિપલ બિંદુ. એટલે મેં શું કર્યું? ડિગ્રી સેલ્સિયસ તમને આપેલું હતું, તેમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે એમાં શું ઉમેરી દીધું મેં? 273.15. એવી રીતે તમને કોઈ કેલ્વિનમાં તાપમાન આપી દીધેલું અને તમારે ડિગ્રી સેલ્સિયસમાં મેળવવું હોય તો અહીં કેલ્વિન છે ત્યાં એ મૂકી દેવાનું. હવે આ બે રેશિયો પણ આગળ આપણે જોવાના જ છે વ્યવસ્થિત રીતના. તો આ થઈ ગયું પાણીનું ટ્રિપલ બિંદુ કેલ્વિનમાં. આ નોટ કરવું હોય તો કરી લેજો, બરાબર. ન કરો તો આગળના ચેપ્ટરમાં આવશે. હવે આપણે વ્યાખ્યા દઈએ કેલ્વિનની. એટલું આપણે સમજી લીધા છે. હવે કેલ્વિનની વ્યાખ્યા દઈએ. ઉષ્મા ગતિકીય તાપમાન કેલ્વિન એ
પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 મો ભાગ છે. જો આના હું 273.16 છે એ ભાગ કરી નાખું, આના ભાગ કેટલા કરી નાખું? 273.16 એકના છેદમાં એટલા, એટલે આના હું 273.16 ભાગ કરી નાખું તો 1 કેલ્વિન આવશે ને. અહીંયા આ એટલા કેલ્વિન છે ને અત્યારે 273.16 છે, પણ એના 273.16 ભાગ કરી નાખો તો 1 કેલ્વિન આવી જાય. તો શું કીધું અહીંયા? ઉષ્માગતિકીય તાપમાન કેલ્વિન એ પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાન, પાણીના ત્રિબિંદુનું ઉષ્માગતિકીય તાપમાન કેટલું છે કેલ્વિનમાં? 273.16 છે. તો ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 ભાગ છે, તો એને આપણે 1 કેલ્વિન કહેશું. સમજા? આ રીતે લખવાનું આ રીતે છે, બરાબર? તો આ રીતે તમને સમજાણું હશે. આ આપેલું નથી એનસીઈઆરટીની બુકમાં, તો એને તમે નોટ કરી લેજો. એના ઉપરથી આ રીતે ડેફિનેશન થાય કેલ્વિનની. હવે આગળની આપણે ડેફિનેશન જોઈ લઈએ. કેલ્વિન પછી આપણે સમજીએ બીજી વ્યાખ્યા આગળની, મોલ. આ તાપમાનનો એસઆઈ એકમ છે, આ પદાર્થનો જથ્થો છે એનો એસઆઈ એકમ છે. હવે મોલ સમજવા માટે આપણે અહીંયા એક પ્રામાણિક પરમાણુ લેશું, અને પ્રામાણિક પરમાણુ છે કાર્બન 12. આ કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 100 છે, પણ પરમાણુય દળ 12 છે, એટલે કાર્બનનો એક સમસ્થાનિક લીધો છે C12, બરાબર? કાર્બન 12. હવે અહીંયા કાર્બન 12 નું આપણે દળ લેશું, અહીંયા 0.012 કિલોગ્રામ. એ 12 છે ને, અહીંયા 12 છે કિલોગ્રામમાં, બાકી ગ્રામમાં લખવું હોય તો આ 12 ગ્રામ જ છે. કિલોગ્રામમાં એટલા, બરાબર? ગ્રામમાં લખશો તો 12 ગ્રામ થશે. હવે અહીંયા શું લીધું છે કે 0.012 કિલોગ્રામ કાર્બન 12 લીધો છે. આ હવે એટલું વજન લઈએ, એટલા કિલોગ્રામ કાર્બન 12 લીધો છે. એની અંદર કાર્બન પરમાણુ એની સંખ્યા આની અંદર જે કાર્બન 12 પરમાણુઓ છે, પરમાણુના પ્રાથમિક સ્પીસીસ, એની સંખ્યા હશે 6.022 મલ્ટીપ્લાય 10⁻23. કાર્બન 12, બરાબર? અથવા 12 ગ્રામ લખો. 12 ગ્રામ મેં લીધું કાર્બન 12, એના પરમાણુએ દળ જેટલું વજન લીધું મેં. 12 છે તો 12 ગ્રામ લીધું, એટલે 12 ગ્રામ કાર્બન 12, એક 12 ગ્રામ કાર્બન 12 લીધો છે. એની અંદર જે પરમાણુ છે કાર્બન, આ બધા કાર્બન પરમાણુ છે, કાર્બન છે એટલું વજન લીધું છે, એની અંદર આ બધા કાર્બન પરમાણુ છે. એના જે સ્પીસીસ છે એ કેટલા હશે? 6.022 મલ્ટીપ્લાય 10⁻23. આ તો તમને ખબર છે, એવોગેડ્રો નંબર.
એવોગેડ્રો નંબર હશે. બરાબર. તો મોલની ડેફિનેશન આપણે આ રીતે આપશું. પદાર્થનો જથ્થો મોલ એની ડેફિનેશન આ રીતે આપશું. પ્રણાલીના પદાર્થના જથ્થા મોલ, તો પ્રણાલીનો પદાર્થનો જથ્થો મોલ એ 0.012 ગ્રામ કિલોગ્રામ કાર્બન 12, 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુના પ્રાથમિક સ્પીસીઝ જેટલો હોય છે, જેને 1 મોલ કહે છે. આ કાર્બન 12 જ લીધો છે આપણે, એ પ્રામાણિક લીધો છે. આ કાર્બનની હાજરીમાં બીજા જે પરમાણુ છે ને એના મોલ નક્કી કરવામાં આવે છે. તો પ્રણાલીના પદાર્થનો જથ્થો મોલ એટલે કે મોલ એ કેટલો હોય, તો કે જે આપણે 12 ગ્રામ અથવા તો કિલોગ્રામમાં બોલવું તો 0.012 કિલોગ્રામ કાર્બન 12 લીધો છે. એમાં રહેલા જે પરમાણુ છે એના પ્રાથમિક સ્પીસીઝ જેટલો હોય છે. કોઈ પણ પદાર્થ જે છે એના મોલ બોલો તમે એટલે એમાં સ્પીસીઝની સંખ્યા એટલી હોય. એટલે કોઈ પણ પદાર્થનો જથ્થો બોલો કે મોલમાં બોલો કે કોઈ પણ પદાર્થનો 1 મોલ, પછી કાર્બન હોય, હાઇડ્રોજન હોય કે કોઈ પણ હોય, તો એમાં કેટલા સ્પીસીઝ હશે? 6.022 × 10⁻23 એટલા સ્પીસીઝ હશે. હવે અહીંયા સ્પીસીઝ શબ્દ આવ્યો છે નવો, સ્પીસીઝ. તો પ્રાથમિક સ્પીસીઝ હવે પ્રાથમિક સ્પીસીઝ તરીકે અણુ પણ હોય, પરમાણુ પણ હોય શકે, આયનો પણ હોઈ શકે, ઇલેક્ટ્રોન જેવા કણો પણ હોઈ શકે. સ્પીસીઝ શબ્દ એટલે અણુ હોય, સપોઝ કે અહીંયા કાર્બન હતો તો એમાં એના પરમાણુ હતા. એવી રીતે કોઈ અણુ હોય તો એમાં એના અણુ હશે. કોઈ આયન લીધો હોય તો એમાં આયનોની સંખ્યા હશે. એટલે અહીંયા આપણે 0.012 કિલોગ્રામ કાર્બન લીધો છે, એના અણુભાર જેટલું જ વજન કહેવાય. 12 ગ્રામ લીધો છે કાર્બન, એમાં રહેલા જે સ્પીસીઝ છે, કાર્બનની સંખ્યા છે, એને શું કહેવાય? 1 મોલ. તો 12 ગ્રામમાં કેટલા હશે સ્પીસીઝની સંખ્યા? 6.022 × 10⁻23. હવે બધા માટે લખું. સપોઝ કે આ હાઇડ્રોજન છે, સમજી લો, આપણો કાર્બન છે અને આ ઓક્સિજન છે. હાઇડ્રોજન છે એનું પરમાણુય દળ 1 છે, કાર્બન છે એનું પરમાણુય દળ 12 છે, એનું 12 ગ્રામ લખાય આ રીતે. અને ઓક્સિજન છે એનું પરમાણુય દળ 16 ગ્રામ. તો અને આગળના લેક્ચરમાં જે મોલર દળ, 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન, એને મોલર દળ કહેવાય. તો આ બધું મોલર દળ આગળના લેક્ચરમાં મેં સમજાવ્યું. મોલર 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન, તો આ મોલર દળ. તો કોઈના પણ 1 મોલ લો તો એનું જે દળ હોય એને મોલર દળ કહેવાય. તો મોલર
વર્તુળમાં હંમેશા સીધી સંખ્યા કેટલી હોય? આ બધાની અંદર 6.022 મલ્ટીપ્લાય 10⁻23 ત્રણેયની અંદર, બરાબર? કેટલા? 6.022 મલ્ટીપ્લાય 10⁻23 કારણ કે આ મોલર સ્તર છે અને મોલર સ્તર બોલો એટલે મોલ બોલાય. કોઈ પણ પદાર્થ હોય એના મોલ બોલો એટલે એમાં કેટલા સ્પીસીસ હોય એવો કેટલો નંબર જેટલા હોય. એટલે આમાં 1 ગ્રામમાં એટલા હાઇડ્રોજન પરમાણુ, 12 ગ્રામ તમે લો કાર્બન, તેમાં કાર્બન પરમાણુ 16 ગ્રામ લો ઓક્સિજન, તેમાં ઓક્સિજન પરમાણુ. આ બધી માહિતી આગળ આપણે ધીમે ધીમે સમજવાના છે, બરાબર? તો આપણે તો અહીંયા 10 ડેફિનેશન સમજવાની એ આ રીતે આપણે સમજાય. હવે છેલ્લી ડેફિનેશન जिंदगी बहुत ही छोटी कल तक मैं न रुकूंगा जो भी मुझको करना है કેન્ડેલા मैं आज ही करूंगा आसान है आसान है કેન્ડલ બોલીએ ને આપણે જ્યોત, કેન્ડલ જેને આપણે કેન્ડલ કહીએ છીએ, જ્યોત. તો કેન્ડલ ઉપરથી આવી રીતે કેન્ડેલા બોલાય, બરાબર? સમજવા માટે તો કેન્ડેલા જ્યોતની તીવ્રતા એસઆઈ કેન્ડેલા, બરાબર? એને સમજવા માટે આ મારી પાસે એક સમજી લો કે એક સ્ત્રોત છે, 540 મલ્ટીપ્લાય 10⁻12 હર્ટ્ઝ આવૃત્તિ, મ્યુ દર્શાવે, આ વી નથી મ્યુ છે, આવૃત્તિવાળો એક જ્યોત વાદળી જ્યોત અથવા તો કેન્ડલ લઈ લો, કેન્ડલ. એક કેન્ડલ મીણબત્તી અથવા વાદળી જ્યોત છે આ, કે જેની આવૃત્તિ મ્યુ એ 540 મલ્ટીપ્લાય 10⁻12 હર્ટ્ઝ, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, બરાબર? અથવા તો સેકન્ડ ઇનવર્સ છે. આવૃત્તિ એટલે તમને ખબર છે કે કોઈ એક બિંદુ છે એમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહેવાય છે, બરાબર? તો મેં અહીંયા એક જ્યોત લીધી છે વાદળી રંગની, બરાબર? અથવા તો કેન્ડલ લીધી છે કે જેની આવૃત્તિ એટલા હર્ટ્ઝ છે. હવે આમાંથી તમને ખબર છે કે એક પ્રકાશ છે એ પસાર થશે કોઈ દિશામાં, સપોઝ કે આ દિશામાં આપણે જોઈએ, અહીંયાથી એક પ્રકાશ પસાર થયો આ દિશામાં. હવે સમજો અહીંયા મેં એક સાપ, આને હું એક સાપ કહી દઉં, આર્ક, આ સાપ છે, બરાબર? એને હું એ કહી દઉં, અર્ક, સાપ. અને અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર છે, આને આપણે કહી દઈશું ત્રિજ્યા, રેડિયસ, આર. હવે જો આર્ક અને ત્રિજ્યા એ બે સરખી હોય, 1 1 લખ્યું મતલબ સરખી, ત્રિજ્યા અને ચાપ એ બે સરખી હોય ત્યારે અહીંયા જે ખૂણો બને એને પાય વડે દર્શાવું છું. આને આ આખું જે શંકુ બન્યું છે, આ આખું જે શંકુ બન્યું
એને એક સ્ટર્ડિયન કહેવાય. સ્ટર્ડિયન નવો શબ્દ આવશે. સ્ટર્ડિયન કોને કહેવાય? કે જ્યારે કોઈ પ્રકાશ છે, કોઈ દિશામાં એ પ્રકાશના કિરણો પડે ત્યારે માધ્યમમાં, એક માધ્યમ છે, એમાં એની સાપ અને એની ત્રિજ્યા એ બે સરખી હોય ત્યારે જે ખૂણો બને સ્ટર્ડિયન કોણ કહેવાય એને. અને આને જે શંકુ છે આને એક સ્ટર્ડિયન કહેવાય. આવા કોઈ પણ સ્ટર્ડિયન, તમે ઘણા બધા સ્ટર્ડિયન હોઈ શકે. તમે કોઈ પ્રકાશ પાડો ને એટલે તમને એમ કંઈક ખૂણો તો મળશે, આમ જશે એનો, બરાબર. તો એમાં ઘણા બધા શું હશે? આવા સ્ટર્ડિયન હશે, બરાબર. અને અહીંયા જે સ્ટર્ડિયન છે એમાં હું એક મૂલ્ય લખું છું, 1/683. આ જે ભાગ છે ને એમાં 1/683 વોટ પર સ્ટર્ડિયન. એક સ્ટર્ડિયનની અંદર અહીંયા મેં આ બધું સમજાવું છું હમણાં ડેફિનેશનમાં. આ એક સ્ટર્ડિયન છે, આમાં શું મેં લીધું હતું કે એક વાદળી રંગની એક જ્યોત લીધી કે જેની આવૃત્તિ એટલા હર્ટ્ઝ છે, એટલા હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું આમાંથી વિકિરણ પડે છે. તો આ જે એટલી આવૃત્તિ ધરાવતું જે વિકિરણ છે એનું જે એક સ્ટર્ડિયન મેં લીધું છે એના વોલ્ટ કેટલા છે? તો કે એના વોલ્ટ 1/683 વોલ્ટ ધરાવે છે પર સ્ટર્ડિયન. એક સ્ટર્ડિયનમાં એટલા વોલ્ટ ધરાવતું આ કિરણ છે. તો એને શું કહેવાય? કેન્ડેલા. એક કેન્ડેલા કહેવાય. તો કેન્ડેલાની ડેફિનેશન આ રીતે આવશે. તો કે 540 × 10⁻12 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા સ્ત્રોતની જ્યોત તીવ્રતા કેન્ડેલા છે કે જે એક વર્ણી પ્રકાશના, આ છે એક વર્ણી પ્રકાશ, વાદળી હોય તો વાદળી, એક વર્ણી પ્રકાશના પ્રકાશની આપેલી દિશામાં તીવ્રતા 1/683 વોલ્ટ પર સ્ટર્ડિયન, અથવા તો આમ લખી નાખો, હોય છે. કે જે એક વર્ણી પ્રકાશની આપેલી દિશામાં તીવ્રતા 1/683 વોલ્ટ પર સ્ટર્ડિયન હોય છે. તો આને કહેવાય એક કેન્ડેલા. એક કેન્ડેલા મતલબ પર સ્ટર્ડિયન એટલા વોલ્ટ હોય તો એને આપણે એક કેન્ડેલા કહેશું, બરાબર. અહીંયા આપણે લીધું વાદળી રંગની એક કેન્ડલ, એમાંથી એક પ્રકાશ પડે છે. એ પ્રકાશમાં સાપ અને ત્રિજ્યા સમાન હોય ત્યારે જે ખૂણો રચાય અને આ જે આખું શંકુ બને એને આપણે કહીએ છીએ સ્ટર્ડિયન. એ સ્ટર્ડિયન એની તીવ્રતા કેટલી હશે? તો 1/683 વોલ્ટ. તો એટલી તીવ્રતા, એટલા વોલ્ટ ધરાવતી જે આ તીવ્રતા છે એને આપણે એક કેન્ડેલા કહેશું, બરાબર. તો આમાં નવા શબ્દ છે, સ્ટર્ડિયન યાદ રાખજો, બરાબર. આ વાદળી રંગની આવૃત્તિ કેટલી છે એ યાદ રાખજો. પછી આ એક ફિગર છે યાદ રાખજો, જે સ્ટર્ડિયન બન્યું છે એની અંદર કેટલા વોલ્ટ ઉત્પન્ન થાય એ એક યાદ રાખજો.
તો આને કેન્ડેલા કહેવાય છે. બરાબર, એટલી ડિટેલમાં આપણે જવાનું નથી, જસ્ટ ડેફિનેશન સમજવાની છે. તો એની ડેફિનેશન આ રીતની છે. બરાબર, આશા રાખું છું કે આ બધી ડેફિનેશન, 7 ડેફિનેશન તમને સમજવામાં સરળતા પડી હશે. થોડીક લેન્ધી લાગી છે, પણ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. થેન્ક યુ વેરી મચ.